આજે તો આખી રાત મને નીંદર ન આવી, નકરા ભૂરાના જ વિચાર આવતા હતા. ખબર નહીં મારો ભૂરો શું કરતો હશે. લઈને ફોન કરું, ઉઠી ગયા હશે કે હજી સૂતા હશે, હું ખબર કરું કે ન કરું. વળી ભાભીની કોઈક પાસે હશે તો કહે કે સવારમાં ઉઠતા આવે ફોન કર્યો, શું કરું. આ મારા વાલાને એમ નથી થતું કે લઈને હું ફોન કરું. આખી રાત વહી ગઈ. રાતે તો ફોન આવ્યો અને કહેતા હતા કે મહેમાન રોકાણા છે તો વાત નહીં થાય, રૂમમાં સૂતા છે. તો અત્યારે નો ફોન કરે, હવે મહેમાન હશે કે વયા ગયા હશે, લઈને ફોન કરવા દે ને. રિંગ તો જાય છે, આ ઉપાડે તો થાય ને. ઉપાડો ને મારા જીવ, ઉપાડો તો ખરા. તમારો અવાજ ન સાંભળો ત્યાં સુધી મને કે શાંતિ ન થાય, મારો દિવસ સારો ન જાય. હવે તમારો અવાજ સાંભળી લો ને તો મને કાંઈક ઘરમાં કામ કરવાની મજા આવે. ઉપાડો તો ખરા. હેલો, શું કરો છો તમે મારા જીવ? હા વાલી, હું જો ઉઠો ને હવે નાવા જાતો તો તે તારો ફોન આવ્યો. તું શું કરસ ડાર્લિંગ? હું જો નાઈ ધોઈને તૈયાર થઈ. મને એમ થયું લઈને પહેલા તમારા વાત કરી લો, તમારો અવાજ સાંભળી લો તો મને કામ કરવાની ઘરમાં મજા આવે. હવે તો તમારો અવાજ ન સાંભળે ને ત્યાં સુધી મને કે ગમે નહીં. સારું કર્યું ને તે મને ફોન કર્યો હતો, નકર હું કરવાનો જ હતો. મને એમ થયું નાઈ ધોઈને તૈયાર થઈ જાઉં ને પછી તને ફોન કરું. વળી તું સૂતી હોય તો ફઈને એ કોક બાજુમાં સૂતું હોય તો વળી ફઈને એમ થાય કે આ જમાય તો જો સવારમાં ઉઠતા આવે ફોન કરે. એટલે મને એમ થયું કે હું નાઈને ફોન કરી. તે તો આવી ગયો મારા જીવનો ફોન. હવે મારે કાંઈ ઉપાધિ નથી, હવે તો મારો જીવ મને ફોન કરી જ દે. હા, હવે તો હું છે ને તમારી બધી ખબર લઈ ટાણે ટકની. તમે શું કરો છો ઓફિસે, ક્યાં જાઓ છો, કોની યારે બેસો છો, શું જમો છો, બધું તમારે છે ને મને કહેવાનું. સમજ્યા તમે? ઓહો હો, હજી તો સગાઈ થઈ નથી કે બીજા દિવસથી તે તો મારી ખબર લેવાની શરૂ કરી દીધી. આ મારા બધા ફ્રેન્ડ કહેતા હોય કે હગાઈ થાય કે લગ્ન થાય એટલે આપણું તો કંઈ હાલે જ નહીં, બાયડીઓનું જ હાલે. આ તો તે ચાલુ વતન કરી દીધું તારું હોકાવાનું. હે તો કરી દઉં ને, હવે તો મારું ચાલે ને તમારું શું હાલે? પાછિયાનું ન હાલવા દો. સમજ્યા તમે? સારું સારું, તારું જકાવજે, બીજું હું અમારે ક્યાં અમારું હોકાવું છે. તે બોલ બીજું. કાંઈ નહીં, સારું હાલો તો તમે હવે નાઈ લ્યો. પછી તમારે ઓફિસે જવાનું મોડું થાય ને. હવે હું તે મમ્મીને થોડું ઘણું કામ કરાવું. સારું હાલો તો રાખું. એ હા સારું હાલ. હારું હાલો, વાત કરી લીધી, હવે નિરજ થઈ. હાલો મમ્મીને થોડું ઘણું કામ કરાવું તો મમ્મી જલ્દી નવરા થાય. મમ્મી શું કરો છો? આય ઉઠી ગઈ તો નાઈ લીધું? હારું થયું લે. હું જો જાતી હતી આ તાર કાજલ માસીન ઘરે. કેમ મમ્મી કાજલ માસીન ઘરે હું લેવા જાતા? અરે મને એમ થયું કે લાઈ હવે હગાઈ થઈ ગઈ, બધું થઈ ગયું તો આ તાર પપ્પા છે ને મીઠાઈ લઈ આવ્યા હતા કે આજુબાજુમાં બધી આ મીઠાઈનું બોક્સ એક એક દઈ દે છે. તો મેં કીધું લાઈ તાર કાજલ માસીએ તારું કરાવ્યું છે તો પેલા એની ઘરે દેવા જવું પડે ને. એટલે જો હું તાર જમકુડી ફઈને ઈ જ કહેતી તમને કે જમકુડી ફઈ તમારે આવું છે તો હાલો હું જાઉં છું કાજલબેનની ઘરે મીઠાઈ દેવા. તો જમકુડી બેન ના પાડે છે કે ભાભી તમે દઈ આવો ને મારે ન થાવ તો હું એકલી દઈ આવું. બીજું હું તાર આવું તો તું હાલ હારે મારી. ના ના મમ્મી માર ન થાવ, પણ મારા તરફથી તમે કાજલ આંટીને કહી દેજો કે મીઠાઈ ખાસ એટલે ખાસ અંકલને જ આપવાની છે. એમ કહેજો કે કાકા નથી આવ્યા એટલે કાકાને જ આપવાની છે. પછી તમે ખાજો, પેલા કાકાને આપજો. હાલ ને તો તું જ કહી દે ને. ઈ વળી આપણે કહીને ક્યાં તાર કાકાને આપે એમ છે. બિચારો કાકો છે ભોળો ભોદા જેવો, કાકાનું કઈ હાલે છે થોડું તાર માસી પાસે. હા ઓ ભાભી, તમે હાવ હાસી વાત કીધી. ભાઈ બિચારો હાવ ભોળો છે. આ કાજલ તો ખોટિયા જેવી છે, લખણ ખોટીની. બિચારા ભાઈનું કઈ હાલવા ન દે હો. સિબરી છે સિબરી. ફઈ તમે તો આ 15 દી રોકાણા, પણ 15 દીમાં તો અમાર જેવી જ બોલી શીખી ગયા હે. અરે મને તો આઈની બોલી આવડે છે ને. હું તો આયા જન્મી છું, આયા જ મોટી થઈ છું, આયા નાની મોટી થઈ, આયા ધૂળમાં રમી તો પછી મને થોડી આઈની બોલી આવડે નહીં. હું તો ખાલી મુંબઈ પરણીને પછી તાર ફૂવો ગયો એટલે ગઈ, બાકી તો અમે આયા જ રહેતા હતા. તો મને તો આ કાઠિયાવાડની બોલી તો પેલા આવડે. સમજી તું? હારું તે જમકુડી બેન, ભૂરી તું છે ને હવે કચરો કાઢીને પોતા મારવા માંડજે. હું જાઉં છું કાજલબેનની ઘરે, પછી આપણી શેરીમાં બધી દેતી આવી હો. તો આ જમકુડી બેન ઓલે મીઠાઈનું બોક્સ કેમ મીઠા તમે લાવો, હું જાઉં અને હવે દઈ આવું. પછી આ ટાઢા પોરે દઈ આવું ની હારું. પછી આ તડકાનું તો હવે માથા ચડે છે. ભાભી જો રસોડામાં જ મેં આખી થેલી મૂકી છે. એમાં તમારે જેટલા લઈ જવા હોય ને એટલા બોક્સ બીજી થેલીમાં લેતા જાઓ. હારું તે તમે ફઈ ભત્રીજી જે કરવું હોય એ કામ કરજો. હું તો હાલો આ આઈલી દેવા. પછી આવીને હું થોડું ઘણું રાંધી નાખી. તે પૂરી તું કચરો કાઢીને પોતા માર. કપડાં તાર મમ્મીએ ધોઈ નાખ્યા છે. અને લાઈ ઓલો ગુવાર હું બીટી નાખું. આજ ગુવારનું શાક કરવાનું છે. લાઈ મને અહીંયા દે એટલે હું ગુવાર બીટી નાખું. અને ઓલો ગાજર ને કોબી દેજે ને સંભારો કરવાનો તો ઈ હારવાર સુધાર નાખું. હારું
હારું હાલો ફઈ હું તમને આપું. તમે સોફે બેઠા બેઠા ગુવાર બીટો અને હું કરી નાખું કચરા પોતા. સકુડા હેઠીનો બેહને ક્યાં આમ દોડધામ કરે છે? આ તારો ડોહો તડકો કેટલો થાય છે? આમ હેઠો નથી બેઠો ન્યા ફળિયામાં ગુડાણો છે. આય આયલા મોસરીમાં હેઠો બે. આ એક એના બાપ જેવો એવો થેસ છે કે ખબર નથી પડતી. એ તને કહું છું હાલ તો આ મોસરીમાં હેઠો બે. હાલ આ તડકાના માંદા પડશો તઈ. અરે કાજલ બેન હું કરો છો? થઈ ગયા નવરા કે નહીં? અરે આવો સૈતાબેન આવો. આ જો ને આ છોકરો એક એના બાપ જેવો એવો થેસ ને નકરી રાઈડ જ નખાવે છે. તડકાનો સકુડો નકરો ફળિયામાં જ રેમાં રાખે. એના બાપ જેવો એની ઉપર રાઈડ નાખતી હતી. આવો બેહો તમે બેહો. આ એવી જો ને આ બાપ જેવો તો ઠીક પણ માં જેવો થયો છે. બાપ તો બિચારો કાઈ રાઈડ નાખતો નથી. હા પણ ખોટું નહીં લગાડતા. અત્યારે તો માં રાઈડ નાખે છે નહીં? હા ઈ વાત હાચી. આ બાપને ક્યાં આખો દી ઘરે રહેવું હોય તો બાપ રાઈડ નાખે. માં ઘરે હોય તો માં રાઈડ નાખા રાખે નહીં? હા ઈ વાત તમારી હાચી. માવું ઘરે હોય તો બિચારી માવું આડેડ થાય. બાપાને ક્યાં આડેડ થવું હોય? અરે બેહો તો ખરા સૈતાબેન. આમને મુભા ઉભા જ વાતો કરશો કે હું? અરે જો હું તમાર ઘરે આ મીઠાઈ જ દેવા આવી છું. મન ભૂરીન બાપા કે પેલા તું જાજે કાજલબેન ની ઘરે ને મીઠાઈ દેતી આવજે. એટલે જો સૌથી પહેલા તમાર ઘરે દેવા આવી. તમે ભૂરીન કરાવ્યું છે પેલો હક તો તમારો જ બને ને મીઠાઈ ઉપર. અને ભૂરીએ કીધું કે પેલા છે ને તમે એન કાકાને ખવડાવજો. ઈ કે મમ્મી બધા હગાઈમાં આવ્યા પણ એક કાકા નો આવ્યા. તો કેજો કાજલ આંટી ને કે પેલા માર કાકાને મીઠાઈ ખવડાવે. તો લ્યો મીઠાઈ ને પેલા તમાર ભાઈને ખવડાવજો. ભૂલતા નહીં હો. માર ભાઈ હાટુ રાખજો ખરા મીઠાઈ. અરે મીઠાઈનું બોક્સ તો બહુ મોટું લાવ્યા તમે. મારે તો એક ને એક દીકરી છે બેન. તો પછી બધાયને મોટું જ બોક્સ દઉં ને મીઠાઈનું. પછી જ માર છોકરો ભણે તઈ દેવાનું હોય. ક્યાં માર વારે ઘડીએ ખવડાવીશ. એટલે આ મોટું જ લીધું મીઠાઈનું બોક્સ. 500 ગ્રામ મીઠાઈ તો બધાયને ઘરે દેવાની. હારું હો. અરે સૈતાબેન તઈ બેહો ને. ઊભા જ વાતો કરશો ઘડીક તો બેહો. હારું હાલો તઈ ઘડીક બેહો. સકુડા હાલે મીઠાઈ ખાવી હોય તો જોતર સૈતા માસી દઈ ગયા. ભૂરી દીદીને હગાઈની છે હાલે. ખાવી હોય તો લઈ જા લે બેટા. એ નવરા થઈ ગયા ને કાજલબેન? તમારે કઈ કામ હોય તો લાવો હું થોડું ઘણું કરાવું. અરે ના સૈતાબેન. તમને જ ખબર છે હું કેટલી કામથી છું. મારું કામ થોડું કોઈને કરાવવું પડે. આ કાજલ તો બહુ કામથી છે. તમને ખબર નથી? હા ઈ તો મને ખબર છે. અરે તમારું તો હું કેવું મારે. આ સોસાયટીમાં તમાર જેવું થોડું કોઈ થાય. હા તમારી તો હું વાત કરવી મારે. કામડા જો તો અમારો ઓલા રળિયાતમાં છે ને ગામના ઈ બહુ કામડા છે. તમે રળિયાતમાં જેવા કામડા છો. અને આમ જો તો કરીના કપૂર જેવા, આમ જો તો ઐશ્વર્યા રાય જેવા, અને આમ જો તો તમે આલિયા ભટ્ટ જેવા, અને આમ જો તો તમે રોમા માણેક જેવા છો. અરે રામ સૈતાબેન તમે એટલા બધા વખાણ કરો માં મારા. મારા વખાણ સાંભળીને મને તો આમ હું થાય છે. હું કે તો ફૂલી હમાતી નથી. તમે બહુ વખાણ કરો મન બાપા. અરે કાજલબેન તમે સો જેવા જ મારા વખાણ કરવા જ પડે ને બાપા. હારું લ્યો. તે તમે મીઠાઈ દેવા આવ્યા છે. તમાર ભૂરીને હગાઈ થઈ ગઈ. તે ખુશીનો લ્યો હું તમને ચા પાઈ દઉં. બેહો હું ચા બનાવતી આવું. અરે ના કાજલબેન અત્યારે કાઈ નથી પીવો. બસ નિરાતે આવશું અમે. અરે ના તમારે ચા પીવો જ જોઈએ. બેહો હું બનાવતી આવું. પીધા વગર કાઈ જવાનું નથી. થોડાક વખાણ કર્યા કેટલી ફૂલાઈ ગઈ. હરખુડીની હવે ચા બનાવીને પાહે. નકર આ કાઈ પાઈ શીકણી માયા છે. કોઈ દી કોઈને પાણીનો ગ્લાસે પાય એમ નથી. થોડાક વખાણ કર્યા જો તો ખરા ફૂલાઈ ગઈ. હાલો આજ સવારે વેલો ચા પીધો તો ને પછી અમથું મને ચા પીવાનું મન થયું હતું. તો હરખુડીના હાથનો આજ ચા તો પી લો. કેટલી ફૂલાઈ ગઈ. ફૂલણીઓ છે નકરો. અને આમે આના વખાણ કરવા હોય ને તે આ ભૂરીને બાપા હારે ન હોય ને ત્યારે જ વખાણ કરે. નકર તો હું એટલા વખાણ કરું તી તો 10 ગણા વખાણ કરી નાખે કાજલ ભાભીના. એને તો બસ મોકો જોઈ વખાણ કરવાનો. બાકી આમાં શું છે બહુ કે હોશિયાર કાઈ હોશિયાર છે નહીં. આ હું રોમા માણેક જેવી હોય. આ તો છે વિલન જેવી વિલન. સૈતાબેન મારા કેટલા વખાણ કર્યા. આજ તો મારે એને નકરા દૂધનો જ ચા પાવો છે. આટલા વખાણ તો મારા કોઈ દી કોઈએ નથી કર્યા. હું કરીના કપૂર જેવી, હું ઐશ્વર્યા રાય જેવી છું. હું તો ઓલું હું કીધું તો હા આલિયા ભટ્ટ જેવી છું. અરે હું તો રોમા માણેક જેવી પણ છું. આટલા તો સકુડાન બાપાએ મારા વખાણ નથી કર્યા. હું તો કેવી છું. આહાહા હું તો હિરોઈન જેવી છું. હા સૈતાબેન સાચું કીધું. હું તો હિરોઈન જેવી જ છું. હાલ સૈતાબેન હાટો આખા દૂધનો ચા કરી દો. ચા કરી દો સૈતાબેન હાટો નાસ્તો લેતી જાઓ. ભલે ને બિચારા કરતા હારા છે બહુ. મારા કેટલા વખાણ કરે છે. આ ડોહી કેવી છે ને કઈ ખબર પડતી નથી. હાળી એમ ભૂરીને હગાઈમાં મને જવા ન દીધી. મારા માસીની છોકરીની હગાઈ હતી તોય ન જવા દીધી. એને મંગુ ડોહી આમંત્રણ ન આપ્યું તો ઈ તો ન ગઈ પણ હારો મને ન જવા દીધી. કેટલી અદેખીની છે હે ભગવાન. મને ક્યાં આવું હાહરું ભટકાયડું.
હવે જો આ ડોહીની એવી ખબર લઉં ને એની ખબર પડે હાળી બહુ લખણ ખોટીની થઈ ગઈ છે. હવે આપને કે જવાનું દે પોતે આખો દે આખા ગામમાં ભટકે. વો હું એકલી બડબડ કરશો. બની ગયું જમવાનું તો મને ખાવા દે, લઈ ભૂખ લાગી છે. હજી કાઈ બન્યું નથી. જો ખીચડી નાંદણ મૂક્યું છે, બધું બાકી છે. બેવો સાનમુના બની જાય તે આપી. તને ખબર ન પડે મને કેટલી ભૂખ લાગે છે? હું હવે ગૌડું માણસ છું, વેલા હાર મને ખાવાનું બનાવીને તાર આપવું પડે. ખબર તો બધી પડે છે. નવરાવ થાવ તે બનાવું ને, ઘડીક ઘરે કામ કરાવતા હોય તો વેલા હાર બનાવી દો. અરે સમજો હું કરશો? અરે આવો ને કાશીમાં, આવો બેહો. હું નવરી હતી તો મને એમ થયું લાઈન સમજો પાસે જાય ઘડીક વાર ધૂન ગાઈ. અરે હારું થયું ને આવ્યા તો. હાલો ધૂન ગાઈ, હાલો. ધૂન ગાવી છે. ડોહીને ભૂખ લાગે છે તો કે હાલો ગાઈ. હાલ તો જવા દે કેવી ગાય છે. બહુ ત્યાં મંદિરે સત્સંગ કરું કરતા હોય. હું તો કોઈ દી સાંભળવા ગઈ નથી. લાય અહીંયા જા દે કેવી ગાય છે ખબર પડે. તે ગા લે સમજુ ગા તું. મને જ ન આવડે, હું સાંભળું ને તું ગા. મોટા ઘરની વોવ આવી, ફેશનની ફૂલેલી આવી, મોટા ઘરની વોવ આવી, કરિયાવરમાં કાઈ નો લાવી રે, મોટા ઘરની વોવ આવી. આવી કાઈ ધૂન હોય? સાસુ નદી નાવા ગયા તા, નાઈને આવીને માય ગોરે પાણીનો લોટો, વોવે કીધું લઈ લ્યો રે હાથે, હું કાઈ નથી નવરી તે, મોટા ઘરની વોવ આવી, ફેશનની ફૂલેલી આવી, ફૂટેલું ઠોબારું આવી, મોટા ઘરની વોવ આવી. આ ડોહીનો જીબડો વધતો જાય છે. આ તો ખોલા કાશીમાં છે ને મારે આને ક્યાં કાઈ કેવું. પછી જો હવે આ ડોહીને હારી પેટનો સબક શીખવાડવો જોઈએ. બહુ એટલે બહુ સડતી જાય છે આ ડોહી, બહુ એટલે બહુ સડતી જાય.